આજે આપણે એક હાઉસવાઈફને કામ આવતી ઘણી બધી ટિપ્સ જોશું, જેનાથી એનું રસોડું પણ વ્યવસ્થિત કરી શકશે, સાફ સુથરું લાગશે અને પૈસાની પણ થોડી બચત થઈ શકશે. અને હા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ચલો આપણે જોઈશું આપણે આગળ નાની નાની ટિપ્સ. આ આપણે કાટ લાગેલા 2 ચાકુ છે. જોઈ શકો છો તમે આમાં કેટલો કાટ લાગેલો છે. ચાલો આપણે એક કાટ કાઢશું આજે. આપણે એના માટે થોડીક છાશ લીધી છે. એક ચાકુમાં આપણે છાશ લગાવશું અને આ આપણે એક ઈંટનો ટુકડો લીધો છે. એ ટુકડો આપણે ચાકુ ઉપર ઘસવાનો છે. આ એક મારા સબસ્ક્રાઈબરની કમેન્ટ હતી કે દીદી પ્લીઝ ચાકુમાં કાટ લાગ્યો હોય તો કેવી રીતે કાઢવો, એ ટીપ તમે અમને બતાવજો. તો આ એના માટે છે સ્પેશિયલ. ઈંટનો ટુકડો નાનો હોય ને તો પણ ચાલશે. મારી પાસે મોટો ટુકડો હતો ને આ પકડવામાં સારી રીતે ફાવતું હતું એટલે મેં મોટો ટુકડો લીધો છે. જો આ હવે આપણે પાણીથી ચાકુ ધોઈ લઈશું તો એકદમ સાફ થઈ જશે અને સાબુવાળા સ્પંજથી આપણે આખું ચાકુ સરખું ધોઈ લઈશું. જો ચાકુ ધોવાથી તમને લાગે છે ને નવા જેવો થઈ ગયો છે એકદમ. જો પહેલાં કેવું કાટવાળો હતો, જો આપણે કાટવાળો ચાકુ ને આ અત્યારે આપણે કાટ કાઢેલો ચાકુ, કેટલો ફેર લાગે છે. બેમાં થઈ ગયો ને એકદમ નવા જેવો ચાકુ. અને હવે આપણે આ બીજી ટીપ જોઈશું એની, કે જેની પાસે ઈંટનો ટુકડો ના હોય એ ઘરે કઈ રીતે સાફ કરી શકે કાટ. તો આપણે આના માટે બેકિંગ સોડા લીધા છે. સાજના ફૂલ પણ એમાં ચાલે. સાજના ફૂલ અથવા બેકિંગ સોડા લઈ અને ચાકુ છાશથી ધોઈને એમાં લગાવી લેવાનું અને લીંબુથી ઘસવાનું. ઈંટના ટુકડાથી થોડીક જ સેકન્ડમાં, બહુ તો 1 મિનિટ જેવું લાગે, બહુ જ સરળતાથી સાફ થઈ જાય છે. અને આ ટીપથી આપણે થોડીક વાર લાગશે, થોડીક મહેનત વધારે જોશે ને સમય વધારે જોશે. અને ઈંટના ટુકડાથી મહેનત વગર ઇઝીલી સાફ થઈ જાય છે. આ રીતે આપણે સ્ટીલના વાયરથી ચાકુ હવે ઘસી લઈશું, લીંબુને સાજના ફૂલથી કે બેકિંગ સોડાથી ઘસી અને પછી સાબુથી ઘસી લઈશું અને ચાકુ સાફ કરી લઈશું. જો આનાથી પણ કાટ નીકળી ગયો છે. થઈ ગયા ને 2 ચાકુ એકદમ નવા જેવા. હવે નવા ચાકુ લેવાની જરૂર નહીં પડે આપણે. આ ટીપ તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. શિયાળામાં આપણા ઘરમાં આદુ ઘણો બધો આવતો હોય છે, તો એને આપણે 15-20 દિવસ સુધી સ્ટોર કઈ રીતે રાખવું જે લીલું જ રહે, સુકાઈને. એના માટે આપણે એક કોટનનું કપડું લઈ અને ભીનું કરવાનું છે. એ ભીનું કરી અને આપણે પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથવા કાચનું કન્ટેનર જે હોય એમાં આપણે રાખી અને એના ઉપર આદુના ટુકડા રાખવાના છે. આનાથી આદુ એકદમ લીલા જ રહેશે, સૂકા નહીં પડે 15-20 દિવસ સુધી. આ રીતે આપણે ભીના કપડામાં આદુ રાખી અને પ્લાસ્ટિક અથવા કાચ, તમારી પાસે જે કન્ટેનર હોય એમાં તમે પેક કરીને ફ્રીજમાં અથવા બહાર રાખી શકો છો. આદુ એવા ને એવા રહેશે, સુકાશે નહીં. આદુનો આપણે ચામાં ને ઘણી જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ. અને જો આ રીતે ન ફાવે તો બીજી ટીપ છે કે એ કન્ટેનરમાં તમારે થોડું પાણી એડ કરી દેવાનું અને પછી એમાં આદુના ટુકડા રાખી અને બોક્સ પેક કરીને બહાર કે ફ્રીજમાં 2 જગ્યાએ એ રાખી શકો છો. લીલા જ રહેશે, સૂકા નહીં થાય આદુ. આપણા ઘરમાં મિક્સર હોય છે, એનો વાયર આપણે ગમે તેટલો સેટ કરીને રાખીને તો વાયર સરખો રહેતો જ નથી. ગમે તેટલો ફોલ્ડ કરીને રાખીને તો પિન નીચે જ પડી જાય છે. આપણે ઉપાડીએ ને તો પિન નીચે પડી જાય, વાયર ઢીલો પડી જાય તો અનકમ્ફર્ટેબલ જ રહીએ, આપણે સરખું પકડવું પડે. અને જો વધારે વાળીને આપણે રાખીએ પિન તો એ વાયર ક્રેક થવાની ને એ બધી બીક રહે આપણે. તો આપણે એને આ રીતે સરખો ફોલ્ડ કરી અને એમાં નાનું આપણું ક્લચર હોય એ ફિટ કરી દઈએ. તો જો એ પિન હવે ડગશે નહીં, વાયરે નહીં ડગે અને આપણે એને ઉપાડીને અહીંયાથી ગમે ત્યાં રાખશું તો પણ એ વાયર ડગશે નહીં, એ બરાબર કમ્ફર્ટેબલ જ રહેશે. અને મિક્સર પડ્યું હશે ને તો વ્યવસ્થિત લાગશે. આપણે રસોડામાં મસોતા આ રીતે પારી ઉપર કે ગમે ત્યાં પડ્યા હોય છે, એ સરખું ક્યાં રાખવું એ સમજાતું જ નથી. તો આપણે એ વ્યવસ્થિત રાખવા માટે એના માટે આપણે શાકભાજી સ્ટેન્ડ બધાના ઘરમાં હોય જ છે. તો 2 ખાનામાં આપણે બટેકાને ડુંગળી રાખીએ અને જે ખાનું ખાલી હોય ઉપરનું એમાં આપણે એક પ્લાસ્ટિક બોક્સ લેવાનું છે અને એમાં આપણે બધા મસોતા સરખા વાળીને એમાં રાખી શકીએ છીએ આપણે. જો વ્યવસ્થિત રીતે રહી ગયા ને. અને પાછું તે આપણે એમાં બીજું નાનું બોક્સ લઈએ
અને એમાં આપણા જે મસાલાના બોક્સ હોય નાના નાના ઘરમાં પડ્યા હોય એ આપણે એમાં રાખી શકીએ. નાની પ્લાસ્ટિકનું કોઈ પણ ડબ્બી છે, કાચની નાની બરણી છે, એ બધું આપણે રાખી શકીએ. છોકરાઓની જે નાનું લંચ બોક્સ હોય એ આપણે એમાં રાખી શકીએ. તો આ રીતે બધી વસ્તુ વ્યવસ્થિત આપણી રહી જાય છે, ક્યાંય બીજી આડી આવતી નથી. લાગે છે ને એકદમ વ્યવસ્થિત. નાની નાની વસ્તુ બધી આમાં સચવાઈ જાય આપણી. પછી આપણે ફળિયામાં કે પછી કોઈ પણ અત્યારે ટ્રેન્ડ છે કે પેટીમાં બધા વાવતા હોઈએ છે કોથમરીને મેથીને. તો જો આ રીતે મેં ચાકુથી કાપેલું હતું ને મેથી, તો એ સુકાઈ ગઈ બધી. અને જો આ રીતે આપણે મેથી ઉપાડી લઈએ ને તો મેથી પાછી ઉગતી નથી. તો એના માટે આપણે શું કરવાનું, એના જે ઉપરના ફૂલ હોય ને એ ફૂલ જ ખાલી તોડવાના. જો આ રીતે ઉપાડશું તો એ મેથી પાછી નહીં થાય, અને કાપશું તો એ સુકાઈ જશે. અને અત્યારે ટ્રેન્ડ છે કે બધા ઘરમાં વાવતા જ હોય છે મેથી અને કોથમીર. એનાથી આપણો ઘણી પૈસાની પણ બચત થાય છે ને ઘરનું ખાવા પણ મળે છે. જો આ રીતે ડાખરા છે એ તમને દેખાય છે, મેં ઉપર ખાલી ફૂલ જ તોડેલા છે મેથીમાં, દેખાય છે. જો આ બધા એમાં છે ને પાછા બીજા નાના ફૂલ લાગે. જો આપણે ઉપાડી લઈએ ને તો મેથીના ફૂલ પાછા લાગતા નથી. જો આ રીતે આપણે હાથેથી ખાલી ઉપરથી મેથીના જે ફૂલ હોય ને એ જ તોડવાના છે. જો આનાથી પાછું અઠવાડિયું થશે ને તો મેથી પાછી બધી ઉગી જશે અને તમે આખું શિયાળો એ મેથી યુઝ કરી શકશો. જો આ રીતે આપણે તોડીએ ને, જો એના ડાખરા આ રીતે રહી જશે, પછી એમાં પાછા ફૂલ લાગવા માંડશે. અઠવાડિયામાં પાછી તમે મેથી ખાઈ શકો એવી થઈ જાય છે. અને એ જ રીતે આપણે કોથમીર પણ વાવેલી હોય તો એમાં પણ આપણે કોથમીર ઉપાડવાની નથી કે ચાકુથી તોડવાની નથી. એને પણ આપણે આ રીતે હાથેથી જ ઉપરથી કટ કરી લઈએ તો પાછું 2-4 દિવસ થાય ત્યાં કોથમીર પાછી ઉગી જાય. તો આ પ્રોસેસથી આપણે મેથીને કોથમરી ઉપાડીએ ને તો આખો શિયાળો આપણે એ ખાવા મળે, સુકાઈ પણ ન જાય અને પાછી આપણે બીજી વાવવાની ઝંઝટ પણ ના રહે. જો છે ને આ ડાખરા બધા એમને રહી જશે, એમાં પાછા ફૂલ લાગી જશે ઉપર. હવે આપણે અહીંયા સૂંઠનો પાવડર લીધો છે. આ પાવડર આપણે ઘણો બધો ઉપયોગ આવે છે શિયાળામાં. આજે આપણે આની ગોળી બનાવશું સૂંઠની. જો આગની મદદથી આપણે સૂંઠનો પાવડર બધો કાઢી લેવાનો છે અને જે એના છોતલા વધશે એ આપણે એક કાચની બરણીમાં ભરીને રાખી દઈશું, જેના લીધે આપણે ચા બનાવીએ એમાં નાખવામાં ઉપયોગ આવી શકે. આ રીતે આપણે બરણીમાં ભરી લઈશું, અથવા ચાની ભૂકી હોય એમાં આપણે થોડું થોડું કરીને એડ કરી દઈએ તો એનો ચા ટેસ્ટી બને છે સારો. અને આ રીતે આપણે એક નાની વાટકીમાં અડધી ચમચી જેટલું ઘી લઈ એમાં સૂંઠનો પાવડર એડ કરી દેવાનો છે. 1-1.5 ચમચી જેટલો સૂંઠનો પાવડર છે એ આપણે એડ કરી દીધો છે અડધી ચમચી ઘીમાં. પછી એ નીચે ઉતારી લઈએ, એમાં આપણે થોડુંક અડધી ચમચી જેટલું ગોળ એડ કરવાનું છે. આ રીતે મિક્સ કરી લેશું. વાટકી બહુ ગરમ હતી એટલે મેં બીજી વાટકીમાં ઠલવી લીધું છે. અને આ રીતે આપણે સરખું ગોળ, ઘી અને સૂંઠ મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે એની નાની નાની ગોળીઓ વાળી લેવાની છે. આ ગોળીઓ નાના છોકરાઓને શરદી કફ થઈ હોય ને તો એ ઘણી ઉપયોગમાં આવે છે. કફ થતો નથી, બુઝુર્ગ ઘરમાં આપણા કોઈ વડીલ હોય એને પણ આ બહુ સારી આ ગોળી કફ તરત તોડી નાખે છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.